નાઈને ધોઈને આપણે થઈ ગયા તૈયાર. લાગ્યું છે નીરો. હા ભાઈ કે આપણે થોડુંક વ્યસન કે માવો બાવો ચડાવી દેવી. આ છે માવો કે હાલ તને મૂકી જાવ જે કામ હતું તો આપણે આવ્યા છે અહીંયા ત્યાં તે ચડાવી કીક ને આપણે આલી પડ્યા ગામ બાજુ. અને પછી આપણને વિચાર આવ્યો કે આપણે જોઈ લઈએ પાછું શરીફ જ લાગી છે ને જવું તો હગે માથે. પછી સીધી ગાડી અકાવતા હતા. ભગવાનનું નામ લીધું કે હનુમાન દાદાની ડેરી દેખાણી આગળથી પગે લાગીને ને ભોળાનાથને કીધું પગેથી પગે લાગી ખોટું નહીં માનતા. આ ભાઈને એમ કહ્યું કે આ ભાઈનો પહેલો વ્લોગ છે કે ઉડાડ દેવી આપણે રહી ગયા. પછી થોડુંક પાણી પાઈ દીધું હતું આપણે ગાડીને. ત્યાં આવી ગયા આપણે હોટલ રાધિકા. ત્યાં આપણે પહોંચવાનું હતું. ગાડીનું પાર્કિંગ કરીને આપણે તો આવેલા અંદર થોડોક વિડીયો ઉતારવા. વિડીયો ઉતારતા હતા કે ડાયરેક્ટ આ બાજુ જોયું ક્યાંક જેની હગાઈ હતી એ લોકો પાડતા હતા એના ફોટા અને થોડાક મારી જેવા બે ચાર ઊભા હતા જોતા હતા. છોકરાઓ કે આપણે જામો છે અહીંયા. આપણે જોઈ લીધું ને થોડાક વિડીયો ઉતારી લીધા 200-300 લીટર જેટલા. આઈ લવ ધારીને આઈ લવ ગીર ત્યાં લગી વિતાર્યો વિડીયો ને ક્યાં લાગી ત્યાં આપણને ભૂખ તો બહાર તો મળતો હતો તો હિંચકા ઉપર બેસીને બહાર ખાતા હતા. એ છોકરા કે આ ભાઈ આપણે હેરવેર સડી ગયા છે વારો ન થવા દેતા. હગાઈ થઈ ગઈ પૂરી ને આપણે જવું હતું જામનગર બાજુ. ગાડી હકાવી અને ધારી આપણે બસ સ્ટેન્ડ ઉપર મૂકી ગયા. ને ક્યાં જોયું તો આવી ગઈ હતી બસ ને બસમાં પણ બારી કંઈ ખોલતી હતી નહીં. બારી નહોતી ખોલતી તો લઈ લીધી ટિકિટ. મેડમ કે આલ્યો 34 લાવો તો 6 રૂપિયા હજી કંઈ મળ્યા નથી. અને પછી આ છોકરી ક્યાં હોઈ ગઈ ખીચકચાક ભરેલા હતા કે માંડ જગ્યા હતી તે છુક કરતી રેન લેવી. ક્યાં જોતા પૂરી થઈ ગઈ ને આપણે બધા આગળ બસ. અને આપણને આવી ગયા તો માસા લેવા એની ગાડી લઈને. માસા કે થોડુંક કામ પતાવી દઈ. કામ પતાવીને આપણે ગયા ઘરે. હા માસે ગાડી આખી મૂકી. રામ રામ ડાયર.